યે મને જે પાર્સલની રાહ હતી એ આવી ગઈ છે, જેની હું બહુ દિવસથી રાહ જોતી હતી. તો બસ શું હતું, ઘરે ફટાફટ પહોંચી ફ્રી થઈ અને હું બેસી ગઈ પાર્સલ ખોલવા માટે. તો તમને એવું થશે કે ભાઈ આનું પાર્સલ આમને કેમ બતાવે છે, રાઈટ? પણ આમાં વસ્તુ જેટલી મસ્ત છે કે મારાથી રહેવાયું જ નહીં. સો મેં એક શોપીસ ઓર્ડર કર્યું છે દિવાલ માટે. પહેલાં હું વિચારતી હતી કે દિવાલ પર કપલ ફોટો લગાવવાનો, પણ મને બહુ બોરિંગ લાગતું હતું, એકદમ ઓલ્ડ ફેશન જેવું લાગતું હતું. સો મેં ઘણું ગોત્યું, પછી છેલ્લે મને એમેઝોન પર આ વસ્તુ ગમી ગઈ. સો મેં એને ઓર્ડર કરી લીધી અને એને આવતા 10 દિવસ લાગી ગયા. હવે ઓર્ડર જે મેં કર્યું છે એક પઝલ ટાઈપનું જ છે. એના નાના નાના ટુકડા છે જેને જોઈન કરીને બનાવવાનું છે. એનો મને મેપ અંદર નકશો પણ આપેલો છે. એ જ જોઈને મારે ગોઠવવાનું છે અને એને મારે દિવાલ પર લગાવવાનું છે. તો એક્ઝેક્ટલી જ્યાં કપલ ફોટો લગાવવાનો હતો ત્યાં હું હવે આ વોલ પીસ લગાવું છું. સો ચલો લગાવું. એની સાથે સાથે હું તમને પહેલાં વોલ બતાવી દઉં કે કઈ વોલ પર હું લગાવવાની છું અને કેટલી સાઇઝનું આ રહેશે. તો બધો સામાન લઈને હું નીકળી ગઈ છું મારા રૂમમાં. ચલો તો હું તમને બતાવું. આ જે વોલ છે એ ફૂલ વોલ આનાથી કવર થઈ જશે. આખી મેં એકદમ સાફ જ રાખી છે, કાંઈ લગાવ્યું જ નથી, કાંઈ ફોટો કશું જ નહીં. તો બસ સૌથી પહેલાં તો એની જે ઇન્સ્ટ્રક્શન છે હું વાંચવા બેસી ગઈ. હવે ઇન્સ્ટ્રક્શન એટલી લાંબી છે કે મારાથી સમજી ના શકાય. ઘણો મેં ટ્રાય કર્યો પણ થયું નહીં. પછી છેલ્લે મારા હસબન્ડની હેલ્પ લેવી પડી. તો હવે આગળ હું કેમનું આને જોઈન્ટ કરીશ, કેમનું દિવાલ પર લગાવીશ, એ જોવા માટે તમારે પાર્ટ 2નો વેઇટ કરવો પડશે. સો આપણે મળીએ પાર્ટ 2માં. બાય.